કેમ છો બધા મજામાં? અમારા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે. અત્યારમાં જો સવાર થઈ ગઈ છે, અને આપણે જો નાહીને તૈયાર થઈ ગયા છીએ. અને અત્યારમાં જો ચકલીઓનો કલબલાટ શરૂ થઈ ગયો છે ને આપણે જો ટેરેસ ઉપર આવી ગયા છીએ. અને અહીં જો દરરોજ સાણા થાપે છે એટલે જાણા એટલા સાણા થાપ્યા છે. અત્યારમાં જો વાળી અને પોતું મારી દીધું છે. મારા મમ્મી જો રોટલા ઘડીને વ્યાયા છે. જો આપણે શીરાવા બેસી ગયા છીએ અને જો શીરાઈ લેવી. શીરામાં છે ઘઉંની રોટલી છે, છાશ છે અને જો આમાં દૂધ છે. તો આપણે શીરાઈ લેવી ને પછી જવા દેવી વળી આપણે જાય છે. નાનો બધા તૈયાર થઈને જો સાબલે જાય છે, સાફા બાંધ્યા છે માથામાં. તો જાય છે બધાય માથે સાફા બાંધ્યા છે અને સાબ લઈને જાય છે. આપણે મારા કાકાને ઓલે જ ઉતારો છે. અહીં ગાડી મૂકી છે. જો સાપ દઈને વિયાયા છે બધાય. સાપ દઈને જો બધા હાલ્યા આવે છે. બધા માથે જો કટાવ્યા. વરાજન મોટર તૈયાર કરે છે. બોવડી કઈ દેખાતી નથી. ફૂલે ઘૂસડી જશે. જાનડી તૈયાર થઈ જશે. હવે ડિસ્કો કરવા જાય છે અને જો પૈસા ઉડે છે. પૈસા ઉડે છે.
બેસી જશે. જો બધા જમવા બેસી જાય વીઆઈ છે ને જો આપણે સીધા વાડીએ વીઆઈ 3 વાગી જશે અને જો કપા વીણવાનું શરૂ થઈ ગયું છે એટલો કપા વીણવાનું વાગી છે કપા વીણવાનું શરૂ થઈ ગયું છે. જેવો જો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો વાડીએ જાય એને ઘઉંનો પોક પાડવાનો છે તો જો સૂરજ આપણા એટલે આવી જશે અને પછી આપણે ઘરે જવા દેવી. નવા ઘઉં થઈ જશે અને આ બધું જો પોક પાડવાનો છે જો પોક પાડે છે અને જો બધા ડુંડિયું વીણે છે અને જાય બકાલું પણ ઉતારી લીધું છે ટમેટા ને એવું બી હાથમાં જોશે ને આપણે જો હાલીને જવાનું છે તો આપણે હાલીને જઈએ. વાળું જો તૈયાર થઈ ગઈ છે અને હવે જો વાળું કરવા બેસી ગયા છે. વાળુમાં છે ઘઉંની રોટલી છે, કોબીનું શાક છે અને જો બધા વાળું કરવા બેસી ગયા છે. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, પસંદ જ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો.